શ્રાવણ મહિનાની મહાશિવરાત્રિની કથા। આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી રાત્રે ભગવાન શંકરને બીલીપત્રો વગેરેથી 4 પ્રહર વિધિપૂર્વક પૂજા કરે ને રાતના જાગરણ કરે। તેના પર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે। એક પારધી પોતાની ઝૂંપડીમાંથી સવારના પોરમાં ખંભે તીરકામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યો। આ દિવસ મહાશિવરાત્રિ હતો એટલે શિવરાત્રિ વ્રત કરતા ભાવિક નરનારીઓ સવારમાં શિવ શિવ બોલતા આવતા જતા દેખાતા હતા। પારધીને શિવ શિવ સાંભળી નવાઈ લાગી। એ પણ સમય સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ બોલવા લાગ્યો। તે તો જે સામે મળે તેને મશ્કરી રૂપે શિવ શિવ કહેતો। આમ તે અજાણપણે ને મશ્કરીમાં ભગવાનનું નામ લેતો હતો। શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણપણે કે મશ્કરીમાં અવળું સવળું બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે। આજનો દિવસ મહાપવિત્ર હતો। તહેવારનો અને વ્રતનો દિવસ હતો। આ દિવસ પાપ થાય નહીં અને કુદરતી રીતે પારધીને જંગલમાં ખૂબ જ આથડવા છતાં એક પણ શિકાર મળ્યો નહીં। આથી તેનાથી પાપ થતું અટકી ગયું। વળી શિકારીની શોધમાં દિવસભર તે ભૂખ્યો તરસ્યો આથડતો રહ્યો એટલે અજાણપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો। મનુષ્યનું શ્રેય થવાનું હોય ત્યારે સંજોગ આપોઆપ ઊભા થઈ જાય છે। પારધીને કંઈ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા વિચાર્યું। બીજે દિવસે સવારે શિકાર કરી પોતે ઘેર જશે એમ વિચારી તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર ચડીને બેસી ગયો। આ બીલી વૃક્ષ નીચે પુરાણું શિવલિંગ હતું ને તેના પર બેઠેલા પારધી આમ તે હલતો હતો એટલે ઝાડ પરથી થોડા બીલીપત્રો નીચે ખરી પડતા હતા। વળી તે રમતમાં પણ બીલીપત્રો તોડીને નીચે ફેંકતો હતો ને તેના બધાય ઢકાયેલા અપૂન શિવલિંગ ઉપર પડ્યા હતા। રાત્રિના પહેલા પરણે એક મુરગલી સરોવરમાં પાણી પીવા આવી। પારધીનો ચકોર નજર તેના પર પડી। તે તેનો શિકાર કરવા પહેરાયો। તેના ખંભા પરથી તીરકામઠું ઉતારી નિશાન તકાવીની તૈયારી કરી પણ હલનચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા। અવાજ સાંભળી મુરગલી ચમકી ગઈ। પારધીને ઝાડ પર બેસેલો જોતા જ તે ગભરાઈ કહેવા લાગી, હે પારધી, તીર મારીશ નહીં। હું હમણાં મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું, પછી તું મારી નાખજે। પારધીએ કહ્યું, એવી રીતે કંઈ પાછું આવતું હશે? તું મને છેતરીને અહીંથી ભાગી જવા માગે છે? મુરગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે। પારધીએ તેને જવા દીધી। જીવંત દાન મળવાથી મુરગલી હરખ ભરે પોતાના રહેઠાણે જતી રહી। રાત્રિના બીજા પહેરે બીજી મુરગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવી। ત્યારે પારધી તેને મારવા તીરકામઠું લઈને તૈયાર થયો। આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે શિવલિંગ પર ખરીને પડ્યા। બીજી મુરગલીએ પણ પારધીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયો એટલે તે કરગરીને કહેવા લાગી, ભાઈ, મને મારીશ નહીં। હું મારા કુટુંબીઓને મળીને થોડી વારમાં જ પાછી ફરું છું, પછી મને મારી નાખજે। પારધીએ કહ્યું, હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી। હમણાં જ એક મુરગલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ। તે પાછી દેખાતી જ નથી, માટે હવે તને જીવતી જવા નહીં દઉં। આ મુરગલીએ બહુ કાલાવાલા કર્યાને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું એટલે પારધીને ભાગ્ય ઉપર ભરોસો રાખી તેને જવા દીધી। પારધી બંને મુરગલીની રાહ જોઈને થાક્યો પણ બેમાંથી કોઈ ન આવ્યું। તેથી તે નિરાશ થઈ ગયો અને શિવ શિવ કરતો બીલીપત્રો તોડીને નીચે નાખવા લાગ્યો। એવામાં ત્રીજા પહેરે એક મુર્ગ સરોવરના કાંઠે પાણી પીવા આવી ચડ્યો।
અને ઝાડ પર બેઠેલો પારધીને તેને મારવા તીર કમઠાને સજ્જ કરવા લાગ્યો. પણ આ હાલચાલમાં થોડાક બીલીપત્રો ઝાડ પરથી ખરીને નીચેના શિવલિંગ ઉપર પડ્યા. પાંદડાના ખખડાટથી મુર્ગ ચોંકી ગયો અને તેણે ઝાડ પર નજર કરી તો પારધી તીર તાકીને બેઠેલો જોવામાં આવ્યો. તેણે તેને તરત જ કહ્યું, હે ભાઈ, મને મારીશ નહીં. મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે. તું મને થોડો સમય આપે તો હું બધાને મળીને અહીં પાછી આવું છું. પારધીએ કહ્યું, થોડીવાર પહેલાં 2 મુરગલીઓ પાછી આવવાનું બહાનું કાઢીને સોગંદ ખાઈને ગઈ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે? મુર્ગે કહ્યું, હું જરૂર પાછો આવીશ. એકવાર મરવાનું તો છે જ, પછી તમારા હાથે મરીશ. તમારા કામમાં હું આવું એ સારું જ છે. પરંતુ ચોથા પહેરે ને તેને આશા બંધાઈ એકાએક સરોવર કાંઠે આખું મુર્ગ કુટુંબ આવીને ઊભું રહ્યું ને બધાને બરાબર જોવા પારધીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડીને નીચે નાખવા માંડ્યો. તેનાથી ચોથા પહેરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું. આ વખતે શિવાલયોમાં ઘટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી. હર હર મહાદેવના પ્રચંડ નાદ સાંભળવા લાગ્યા. આ સાંભળી પારધીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મુરગલાને માર્યા નહીં. તેણે કોઈ પણ પ્રાણીની હિંસા કરી નહીં અને પ્રાણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તે સાથે જ દેવ વિમાન ત્યાં ઉતર્યું ને દેવદૂતે પારધી તથા મુરગલાને તેમાં બેસી જવા કહ્યું. પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો ને મુરગલાઓને શિવલોકમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી મુર્ગ શીર્ષક નક્ષત્ર પ્રસિદ્ધ થયું. હે મહાદેવ, જે તમારું અજાણપણે પણ નામ લે, પૂજન કરે, તેના પર પ્રસન્ન થજો ને ઉદ્ધાર કરજો. હર હર મહાદેવ. જય ભોલેનાથ. ધન્યવાદ મિત્રો.